તો જય માતાજી, જય દ્વારકાધીશ, શ્રી રામ બધાને. તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જઈશો. અને મિત્રો, અટાણે વાગી રહ્યા છે બપોરના 1:30 અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને અત્યારે હું જરીક ગામમાંથી આવતો હતો ને, તો એક વાછડી બિચારી મેં જોઈ, ત્યાં પડી ગઈ હતી. અને આમ આખી મતલબ ઓલી ફૂલ અને શ્વાસ ને એવું જઈ હતો. તો મેં કીધું જરીક છે ને, મેં જોયું હોય ને કન્ડિશન વાછડીની જોઈ, અને અત્યારે પાણી ડોલ ભરી અને જાઉં છું. વાછડી પાણી પાવ, માથે પાણી થોડુંક મોઢા ઉપર છાંટું, એટલે જો બિચારી ઊભી થઈ જવી હોય તો થઈ જાય. અને ચાલો અહીંયા જેનું તમને બધાને બતાવું. મિત્રો, પાણીની ડોલ છે ને આપણે ભરી લીધી છે. હવે જાય આપણે અહીંયા દેખાડું તમને એ વાછડી. તો મિત્રો, આપણે હવે ઓલા ડોક્ટરને ફોન કર્યો હતો, પણ એનો ફોન સ્વિચ ઓફ આવે છે. આપણે પૂનમબેન મેડમ વાળા હે, ગાય સેવક વાળા, ફોન તો સ્વિચ ઓફ આવે છે. હવે જોઈ જાય આગળ. ના પાણી એ તો વહી જાય ઉપર. પાણી હમણાં પાઈ દો તો વહી જાય ઉપર. તો મિત્રો, આપણે અટાણે ઓલા ડોક્ટરને ફોન કર્યો તો એ ફોન ઉપાડતા હે નહીં, આમ સ્વિચ ઓફ બતાવે છે. અને બીજું કે અટાણે એને હે ને તડકો બહુ હતો, માથે ખાલી આપણે ઢાંકી દીધું છે એવું ઢાંકી દીધું. અને ડોક્ટરને ફોન કર્યો, અને પૂનમબેન મેડમ ના જે ઓલા હે સેવક, એને ફોન કર્યો કે ફોન સ્વિચ ઓફ આવે છે એનો. ટાણે ફોન સ્વિચ ઓફ કરી નાખે, આમ કે આમ કરી નાખે, આમ સેવક આમ. તમે સેવા કરો હોય એ વાત નહીં, તમે ટાણે હે ને તમારો ફોન ચાલુ રાખો. હું ખાલી એટલું કહેવા માંગુ છું. આમાં હવે 2 કલાક પછી તમે ફોન ચાલુ કરો, પછી આ વાછડી વહી જાય ઉપર. એટલે તમે હે ને ફોન ચાલુ રાખતા જાવ તમારે. અને બીજું કે હમણાં જો ગૌશાળા વાત થઈ હતી ગોવાળા, જો એ કોઈ ફોન અથવા લાગશે નહીં, એવું કંઈ થશે ને, તો પછી આપણે ગૌશાળા પૂરી મૂકશું, એવું કંઈક કરી નાખશું. તો મિત્રો, હું આવી ગયો પાછો અત્યારે ઘરે. અને ઘરે મારે થોડું કામ આવ્યું છે ને, મારે જવાનું છે વિશ્વોત્તરી બાજુમાં કોઠા વિશ્વોત્તરી ગામ છે, અમારે નકુલ ને બેને અમારે બેન ત્યાં જવાનું હતું. અને મને 10 લાગતું કે ઓલા કોઈ ડોક્ટર નો ફોન લાગશે. જો ફોન લાગ્યો તો સારી વાત છે, ફોન નહીં લાગે ને તો પછી હું વિશ્વોત્તરીથી આવીને એ ગાયને ટ્રેક્ટરમાં ચીપિયામાં રાખી અને ગૌશાળા મૂકી આવશું. એવું કંઈક કરશું. આપણે ગોવાળે મેં ફોન કર્યો હતો, ગોવાળ કે વાંધો નહીં, ગૌશાળા રાખી દઈશું, પછી આપણે જે સેવા થાય કરશું. ત્યાં આપણે છેલ્લી બાજુ પ્રાઇવેટ ડોક્ટરને બોલાવશું. બાકી એને જીવતી તો કરી લે, એટલે જીવ તો એનો બચાવી લેવો છે. મિત્રો, આ અમારા ગામનો હે ને પંચર હાંધો વાળો, કોઈને હે ને પંચર હાંધવું હોય ને મારું નામ દઈને આવો ને તો તમને ફ્રીમાં હાંધ દે. પંચરે હાંધ દે, અને અડધો લીટર પેટ્રોલ હે તમને ફ્રીમાં દે. થઈ ગયું? લેવાઈ ગયા? શું લેવાનું છે? હા, ઉપાડી વ્યવસ્થિત બોલો. ખબર ઉપાડી. હા, ઉપાડી પછી લઈ લીધી. અરે એમ ના બોલે કર. બોલ. અરે એમ ના એક વાર તાલુકો જામ ખંભાળિયા. હા, એનું ગામડું હે જામ ખંભાળિયા તાલુકો હે ને, એનું ગામડું હે ગોઈ સલાઈન બાજુમાં. સલાઈન બાજુમાં ગોઈ ગામ હે. ગોઈ છે. ગોઈ બે હે. હા, દેવભૂમિ દ્વારકા જિલ્લો લાગે છે. તાલુકો જામ ખંભાળિયા. હા ભાઈ, સેવા કરે છે. અને સેવા કરે છે બધી. ગોઈન ગામ છે. આપણે આ સરપંચ મરિયાનો ગામ ગોઈન છે ને. આ રવિ
મળી ગયો ગુરુવારે અરે ઓકે ઓકે એ બાપુ થેન્ક યુ થેન્ક તારી વાત એમ નહીં કીધું હું એની ગુરુવારે ગાડી આવે છે તો અટાણે શું કરવાનું તને હું કાંઈ નહીં કરવાનું હટી જા આપણી નહીં તો વ્લોગ મોડો ચાલુ કરી રહી મને વ્લોગ વહેલો ચાલુ કરતો તો મજા આવત હું કહેતો તો ડોક્ટર ને તમારા ઘર નંબર માઇકમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છોરાવ એટલે બ્લોક ઓલો અવાજ થોડો ધીમો આવશે મારે રાડું પાડવી જોશે આ તારો ફોન કાઢને મને હે ને ઓલું રાખવા દેખો મારો માઇક ચાર્જિંગ ના મારે ચક્કર કેટલા થઈ ગયું તું મને હે ચાર્જિંગ કેટલું થઈ કેટલું છે આપણા કમલેશભાઈ હું હાલે કમલેશભાઈ મુજમાન 24 કલાક ભગવાનના દીધેલ 24 કલાક પીધેલ એવું નહીં ને એવી રીતે શું છે ભાઈ નકુલભાઈ ફાકી 2 રૂપિયા આખું ગામ 10 માં દે તમે 20 માં દે તો લઈ આવો જાવ દર ને યાર હું આવ્યો તોય લેવું અરે ભાઈ મજબૂરી હે ત્યાં ઉધાર નથી દેતા અહીંયા તમે ઉધાર દીધો ઉધાર કાંઈ નહીં ઉધાર બંધ થઈ ગયું ભાઈ કાંઈ નહીં 1000 લગી ના લે છે બજાર બજાર કાંઈ નહીં અમે તમારે હવે અમને ભૂખ ભેગો કરવા લાગે થઈ ગયા હવે કેટલી દામ તમને ઉધાર દઈને અમારે જુનાગઢ તમારું જુનાગઢ જવું હે અવતારી મને કોન્ટેન્ટ જઈ રાખે મજા આવે રાખે તઈએ હે ને તઈએ જીગરો કામ કરવો જોઈએ શું કરવો જોઈએ જીગર કામ કરવો જોઈએ તઈએ જીગર કામ તમારું જીગર જ કામ કાચું પડી જાય તો ભાઈ તમે હા 100 રૂપિયા બીડી બનાવીને પી આપીએ એ જ વાંધો આવે ભાઈ વાંધો નહીં આ છે જીગરો નથી બાકી બધું છે તો ભાઈ હવે હે ને શું કેવું પેલા તમારો જીગર જ એમ નહીં તમારો જીગર ટાણે કામ ના આવે સાચું એને મેં કમલા તો તું જ્યાં જી સીનમાં આવ્યો ને તો આખો કારો આવ્યો કેમ કે સૂરજ આવે છે તો આ બાજુ આવતો રહે આ સીન હારો આવે આ હે ને આ તે જેવું સારો જ આવે ને ભાઈ એની મને હવે જો થોરો લાગે હું હે તમને ઇમ્પોર્ટન્ટ શું કહેવાય ઇમ્પોર્ટન્ટ આ જો આઈએમપી એક વાત કહું આ મારી ઉપર પૈસા માગે છે લુહરો એ પીકી લો મિત્રો એક વસ્તુ તમને દેખાડું મિત્રો એક વાત કહું તમને આજે છે ને આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર છે ને મસ્ત મજાની છે ને સ્ટેડ રીલ આવશે એ તમે જોતા આવજો આપણો ખુદનો વોઇસ ઓવર કરીને આવશે જોતા આવજો બાકી હેલા ને કામકાજ તને કહી દો એ આજે ઇન્સ્ટાગ્રામ ઉપર છે ને એક રીલ આવશે જોઈ નાખજે જોરદાર રહી તને મજા આવે એટલે તું મને ફ્રેન્ડમાં રિક્વેસ્ટ સેન્ડ કરી કે તું તારામાં ના ના હું એકલો જઈશ એકાઉન્ટમાં રીલ નાખી હા આ રીલ કેવી છે ખબર શેડ રીલ આવી છે શેડ દુખી માણસની રીલ આવી છે આ ગળી જાલ કે મને આ ગળી જાલ એ મિત્રો આ છે ને અમારા ગામનો છે ને ના ખેપાની છોકરો હેલો ગાઈસ કહી દે ધવલા હાય ગાઈસ વિડિયો ઉતરે ને દાંત ના દેખાડું બોખો થઈ ગયો દેખાય યુટ્યુબ માં આવશે કાલો અહીં આવજે હોય ગયા આ જો મને ભીંજાઈ ગયો કે નહીં એનો બદલો હું બ્લોગ હું એને બ્લોગ બંધ કરું પછી એનો બદલો લઉં ક્યાં છે છોરો ફરી જાવ બસ તો મિત્રો આપણે આવી ગયા હતા ઘરે હવે મસ્ત મજાનું ખાઈ પી લીધું છે તો હવે આજનો બ્લોગ વિડીયો આપણે જ પૂરો કરી દીધું સારું નથી તો મિત્રો ચેનલ પર નવા ગેસ કમેન્ટ કરજો બસ સબસ્ક્રાઈબ કરજો તો મળી જાય બીજાના વ્લોગમાં એને એક મસ્ત મજાને લાઈક કરી દેજો તો મળીએ બીજા વ્લોગમાં